الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله وكفى وسلام على عباده الذين اصطفى محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. اللهم لعن أول ظالم ظلم حق محمد وآله وآخر تابع له على ذلك. اللهم لعن العصابة التي جاهدت الحسين وشايعت وبايعت وتابعت على قتله. اللهم لعنهم جميعا. أما بعد، فقد قال الله تبارك وتعالى في كتابه المجيد: بسم الله الرحمن الرحيم. وقالوا الحمد لله الذي صدقنا وعده وأورثنا الأرض نتبوأه من الجنة حيث نشاء فنعم أجر العاملين. آمنا بالله صدق الله العلي العظيم. صلاة बुजुर्गों, नौजवान भाइयों, माँ बहनों, अस्सलामु अलैकुम जमीअन व रहमतुल्लाहि व बरकातुहू. તમારી સમક્ષ ગઈકાલે મેં જે વિષયનો સિલસિલો શરૂ કર્યો તે આપણા ચોથા ઇમામ અલી ઝૈનુલ આબિદીન સલ્લલ્લાહુ વસલ્લમ અલૈહ ની પાક જિંદગીમાં શું શું આપણે મેળવી શકીએ છીએ એના બારામાં ગઈકાલ મેં ચર્ચા શરૂ કરી અને ઇન્શાઅલ્લાહ કોશિશ કરીશ કે અશરે ઝૈનબિયાની મજલિસો દરમિયાન જેટલું બની શકે એટલું વધારે ચોથા ઇમામની જિંદગીમાંથી તમારી સમક્ષ પેશ કરું. આપણે બધાને યાદ દેરાવા માટે જે કુરાનની આયત મેં તમારી સમક્ષ તિલાવત કરી હતી તે સૂરે ઝુમરની આયત છે, 39મો સૂરો અને 74મી આયતની અંદર. આ આયત પડવાનું કારણ એ છે કે જ્યારે ચોથા ઇમામની શહાદતનો વખત આવ્યો, તેઓને જ્યારે ઝહર દેવામાં આવ્યું હતું અને તેમની છેલ્લી ઘડીઓ હતી, તો તે વખતે તેઓએ કહ્યું કે મને એ જગ્યા ઉપર સુવડાવો કે જ્યાં હું નમાઝ પડતો હતો. અને જ્યારે ઇમામનો છેલ્લો વખત આવ્યો તો તે વખતે તેઓએ આ આયત પડી, વકાલુ અલ્હમ્દુલિલ્લાહિ અલ્લઝી, અને તેઓએ કહ્યું કે એ અલ્લાહનો હમ્દ કરે છે, અલ્લાહના વખાણ કરે છે. કોણ? અલ્લાહ. સદકના વાદા, જેણે પોતાનો વાયદો પૂરો કર્યો છે. તો ગઈકાલ તમારી સમક્ષ મેં બે વાતો કહી હતી. પહેલી એક ઈ કે આપણે આમાંથી ઈ શીખવાનું છે કે કુરાન સાથે આપણું કનેક્શન બહુ જ મજબૂત હોવું જોઈએ. કુરાન એ કિતાબ છે કે જે જિંદગીની અંદર દરેક લમ્હા ઉપર, દરેક મોમેન્ટ ઉપર, દરેક વખતે આપણે કુરાનને સામે રાખવું. હું તમને એક જ સવાલ કરું, જ્યારે કોઈ માણસ તકલીફની અંદર હોય છે, મૂંઝવણની અંદર હોય છે, વેપાર કરવું હોય, મકાન લેવું હોય, વેપાર શરૂ કરવું હોય કે બીજો કોઈ પણ કાંઈ કામ કરવું હોય, તો તરત તે આલિમ પાસે જશે અને એને કહેશે શું કરવાનું? ઇસ્તિખારો. પછી માણસો એમ પણ કહે છે કે મૌલાના
કુરાનનો ઇસ્તિખારો ખપે છે, તસ્બીહનો નથી જોતો. તો કુરાનની પણ એક જરૂરત આપણને પડે છે, તો આપણે કુરાન તરફ રુજુ થાય છે. જ્યારે ખુદાવંદ તઆલા આપણને કહે છે, પૈગંબર અને અઈમ્માએ તાહિરીન અલૈહિસ્સલામ પોતાના અમલથી આપણને બતાડી ચૂક્યા છે કે કુરાન સાથે રિશ્તો ન તોડો. હું એટલે હદ સુધી ગઈ બયાન કર્યો કે અગર બુઝુર્ગ માણસને કુરાન શીખવું પડે તો એ કોશિશ કરે કુરાન શીખવા માટે. બચ્ચાઓ અને નવજવાન માટે તો હું કહીશ કે લાઝિમ છે કે તેઓ આપણે ઇમામ મહદી સાહિબ ઝમાન અજ્જલલ્લાહ ફરજહુ શરીફ સિપાહીઓમાંથી આપણે ગણાશું. તેઓના લશ્કરમાં આપણને ભાગ લેવો છે અને ઇમામના લશ્કરની અંદર ભાગ લેવું હોય તો ઇમામના જે લશ્કરની અંદર હશે એ માણસો પાસે ઇલ્મ હશે, મજબૂત હશે, એમાં કોઈ શક નથી, બહાદુર હશે, એમાં કોઈ શક નથી, પણ સાથે સાથે તેઓ પાસે ઇલ્મ પણ હશે. બીજી વસ્તુ મેં જે તમારા સમક્ષ ગઈકાલ બયાન કરી આ આયતને લગતા, અને એ હતું કે એ આશા નહીં રાખો કે અમલ વગર જન્નત મળશે. અમલ વગર નહીં મળે. આ આયત જ કહે છે أورثنا الأرض نتبوأ من الجنة حيث نشاء. ખુદાવંદ તઆલા ના એવા બંદાઓ છે કે જાને ખુદાવંદ તઆલા રજા આપી દેશે કે તમને જન્નતમાં જે જગા ખપતી હોય તે તમે લઈ લ્યો. فَنِعْمَ أَجْرُ الْعَامِلِينَ. આયત કહે છે કે આ નિઅમત કેને મળશે? આ નિઅમત એને મળશે કે જે અમલ કર્યો હશે, બહેતરીન અમલ. કુરાનની એક આયત છે અને આપણે ઘણી વખતે પડે છે, નિઅમલ મૌલા વ નિઅમન નસીર. નિઅમનો મતલબ શું થાય છે? બહેતર. સૌથી બહેતર મૌલા કોણ છે? ખુદાવંદ તઆલા. સૌથી બહેતર મદદગાર કોણ છે? ખુદાવંદ તઆલા. નિઅમલ મૌલા વ નિઅમન નસીર. આયત કહે છે ફનિઅમ અજરુલ આમિલીન. જે અમલ કરવા વાળા હશે તેઓને બહેતરીન નિઅમત અને અજર મળશે એ આ જન્નતની અંદર. તો અમલની આપણે કોશિશ કરે. હું આ વિષયને આગળ વધારું. ગઈકાલ તમારી સમક્ષ અમુક વાક્યાઓ પેશ કર્યો હતો કે જેની અંદર આપણને જાણવાનું મળ્યું કે ઇમામ અલૈહિસ્સલામ ગઝબના વખતે કેવી રીતે પોતાને કંટ્રોલ કરી નાખે. એક માણસ આવી અને ઇમામનું અપમાન કરે છે, ઇમામનો સગાવાલામાંથી અપમાન કરે છે. ઇમામ તે વખતે એને જવાબ નથી આપતા. પછી જઈ અને જવાબ પણ કેવો જવાબ આપે છે કે અગર જે તે વાત કરી છે એ મારાની અંદર હોય તો ખુદા મને માફ કરી નાખે, અને જે આરોપ તે મારા ઉપર મૂક્યો છે અગર મારાની અંદર ન હોય તો ખુદા તને માફ કરી નાખે. કેવી રીતે ગઝબને, એંગરને કેવી રીતે કંટ્રોલ કરો. બીજી બાજુ ઇમામનો દાખલો એ બતાડી આપે છે કે એક દુશ્મને દુશ્મની કરી અને જ્યારે એના ઉપર કિસાસ લેવાનો એટલે કે બદલો લેવાનો વખત આવ્યો તો ઇમામે બદલાના વખતની અંદર એ માણસને કહ્યું કે અગર તને મારી કઈ જરૂરત પડે તો હું હાજર છું, આવી જાજે, હું તારી મદદ કરીશ. ઇદફા બિલ્લતી હિય અહસન. કુરાનની આયત છે કે અગર કોઈ તમારી સાથે બુરું કરે તો એના જવાબની અંદર તમે નેકી કરો. ઇદફા બિલ્લતી હિય અહસન. આ બધા વાક્યાઓ પેશ કર્યા બાદ હવે તમારી સમક્ષ એ વાત કરું છું કે ઇમામની 57 વર્ષની જિંદગી અગર આપણે કોશિશ કરીએ કે એ જિંદગીના ભાગલા પાડે તો ઇમામની જિંદગીના 5 ભાગલા પાડી શકે છે.
પહેલો વખત ઈ છે 1.5 કે 2 વર્ષ તેઓની વિલાદત થઈ અને ઇમામ અલી અલૈહિસ્સલામની શહાદત સુધી એ 1.5 કે 2 વર્ષનો જે વખત હતો તે ઇમામ અલી અલૈહિસ્સલામ સાથે ચોથા ઇમામ પસાર કર્યા. બીજો ભાગ જે છે એ ઇમામ અલી અલૈહિસ્સલામની શહાદત થી લઈ અને ઇમામ હસન અલૈહિસ્સલામની શહાદત સુધી 10 વર્ષ. ત્રીજો ભાગ જે છે એ ઇમામ હુસૈન અલૈહિસ્સલામની જ્યારે ઇમામત શરૂ થઈ, એટલે કે જ્યારે ઇમામ હસનની શહાદત થઈ, ઇમામ હુસૈન અલૈહિસ્સલામની ઇમામત શરૂ થઈ અને કરબલાના વાક્યા પછી. આ ત્રીજો ભાગ છે. ચોથો ભાગ છે કરબલાના વાક્યાથી લઈ અને જ્યારે અસીરાને કરબલાને રિહા કરવામાં આવ્યું અને ઇમામ મદીના પાછા વળ્યા. આ નાનો ગાળો 6 મહિનાનો હોય કે વર્ષનો હોય, ઇમામની જિંદગીમાં એક બહુ જ અહમ ભાગ હતો. અને ત્યારબાદ થી લઈ અને સન 94 હિજરી કે 95 હિજરીની અંદર ઇમામની જ્યારે શહાદત થઈ, એ 34 વર્ષનો જે ગાળો છે, એ 34 વર્ષનો જે વખત છે, એ જિંદગીની અંદર ઇમામે શું શું કામો કર્યા એ સમજવાની જરૂર છે. તો આજે તમારી સમક્ષ 2 ઇમામની જિંદગીના 2 ભાગ તરફ તમારું ધ્યાન ખેંચવાનું ચાહું છું. પહેલો ભાગ જે છે જ્યારે ઇમામની પૈદાઈશ થઈ અને ઇમામ અલી અલૈહિસ્સલામની શહાદત સુધી. આપણા ચોથા ઇમામના બારામાં મળે છે કે એક વખતે પોતાના દીકરા 5મા ઇમામ જ્યારે તેઓએ જોયું કે પોતાના પિતા નમાઝ માટે એવી રીતે ઊભા રહી જાય છે અને એટલી લાંબી મુદ્દત સુધી તેઓ ઊભા હોય છે કે તેઓના પગની અંદર સોજા થઈ જાય છે, તો તે વખતે 5મા ઇમામે પોતાના પિતાને કહ્યું કે બાપા, કેટલા વખત સુધી તમે આવી રીતે ઇબાદત કરશો? તો ચોથા ઇમામ એને કહેતા હતા કે એ બેટા, તું મારી ઇબાદત જોઈ છે, તે મારા દાદાની ઇબાદત નથી જોઈ. પછી કહેતા હતા, એ બેટા, જઈ અને ફલાણી જગ્યાએથી ઓલી કિતાબ લઈ આવ. અને જ્યારે કિતાબ લઈ આવતા હતા ત્યારે ચોથા ઇમામ કહેતા હતા પોતાના દીકરાને, જો મારા દાદા અલી બિન અબી તાલિબની ઇબાદત કેવી છે. આ કેવી રીતે થયું કે ચોથા ઇમામ પોતાના દાદાની ઇબાદતને યાદ કરે છે અને સમજે છે, ભલે દુનિયા મને ઝૈનુલ આબિદીન કહે છે, પણ હકીકતની અંદર જો ઇબાદત કરી હોય તો મારા દાદા ઇબાદત કરી હતી. એનું કારણ એ છે કે તારીખમાં મળે છે કે જ્યારે ઇમામ અલી અલૈહિસ્સલામ નમાઝ પડતા હતા, ચોથા ઇમામની ઉંમર વર્ષ કે 1.5 વર્ષની હોય, ચોથા ઇમામ અલી સાથે નમાઝમાં ઊભા રહી જતા હતા. અને જેવી રીતે ઇમામ અલી અલૈહિસ્સલામ નમાઝ પડતા હતા, એવી જ રીતે ચોથા ઇમામ નમાઝ પડતા હતા, આવી નાની ઉંમરની અંદર. દુનિયાને ખબર હતી કે ચોથા ઇમામ જે છે એ ઝૈનુલ આબિદીન છે, કારણ કે પૈગંબરે એની પેશનગોઈ પૈગંબરે પહેલેથી કહી ચૂક્યા હતા. જાબિર ઇબ્ન અબ્દુલ્લાહ અલ-અંસારીને શું કહ્યું હતું કે જાબિર, તું મારા 5મા જાનશીન સાથે મુલાકાત કરીશ, જેનું નામ મારું નામ જેવું હશે. એ જ જાબિરને પૈગંબરે ઇસ્લામે કહ્યું હતું કે એ જાબિર, તે વખતે ઇમામે હુસૈન પણ ત્યાં હતા, તો ઇમામે હુસૈનની ઉંમર તે વખતે નાની હતી. તો પૈગંબર ઇસ્લામ કહે છે જાબિરને કે એ જાબિર,
થશે, જેનું નામ અલી હશે. અને કિયામતના દિવસે જ્યારે એક મુનાદી નિદા કરશે, એક બોલવા વાળો બોલશે, અઈન ઝૈનુલ આબિદીન, ક્યાં છે ઝૈનુલ આબિદીન? તો તે વખતે આ હુસૈનની ઔલાદ અલી એક ફેરે ઊભા થશે અને કિયામતના દિવસે માણસો જોશે કે આ કોણ છે? અલી ઝૈનુલ આબિદીન. તો પૈગંબર કહી ચૂક્યા હતા, પણ ઇમામ અલી અલૈહિસ્સલામની સાથે નમાઝ પડતા તેઓને એ તરબિયત મળી કે નમાઝ જે પડવી હોય અને અલ્લાહની સામે જો ઇબાદત કરવી હોય તો કેવી ઇબાદત કરવી. આજે આપણે, માફ કરજો અહીંયાની હું વાત નથી કરતો, પણ આમ જાહેર છે આપણા ભાઈઓની અંદર કે નમાઝની વાત જ્યારે આવે છે તે વખતે આપણે કહે છે કે મૌલાનાને નમાઝ જલ્દી પડાવવી જોઈએ. માનું છું કે એક આલિમે દીન હોય એને નમાઝ એવી રીતે પડાવવી જોઈએ કે જે સૌથી ઝઈફમાં ઝઈફ માણસ હોય તે પણ નમાઝે જમાઅત પડી શકે. તો કહેવામાં આવ્યું છે, એનો મતલબ નથી કે ઇમામને ગુલાંટા મારવાના, મતલબ એ નથી. ના, એનો મતલબ થાય છે કે આપણે જો ફુરાદા નમાઝ પડે તો આપણે ગુલાંટા મારે. આપણે ફક્ત એ જ વિચાર કરીએ કે જ્યારે આપણે નમાઝ માટે ઊભા રહે છે તો કેની સામે ઊભા રહે છે, ફક્ત એ જ મગજમાં આવવું જોઈએ. એક ઇન્સાન જ્યારે નમાઝની હાલતની અંદર જ્યારે ઊભો રહે અને એના દિલની અંદર ઈ હોય કે હવે હું ખુદાવંદે તઆલાની સામે ઊભો છું, ભલે ખુદાવંદે તઆલાને હું નથી જોઈ શકતો, એ મને જોઈ શકે છે, એ અહેસાસ જ્યારે થઈ જાય. આ ઇન્સાનની ફિતરત છે ભાઈઓ, કે આપણે જ્યારે કોઈક આપણાથી મોટાને કોઈને જોયું, દેશનો પ્રમુખ અત્યારે અહીંયા આવે, આ દેશનો પ્રેસિડન્ટ અગર અહીંયા મહેફિલની અંદર આવે તો હું તમને, અને અગર પહેલેથી એલાન થયું હોય તો હું તમને કહી દઉં છું, ખાતરી ભરીને કહી દઉં છું, તમારું ખબર નથી, મને ખબર છે કે હું ટાઈ પહેરીને આવીશ. એનું કારણ એ છે કે કારણ કે મને પ્રમુખ સાથે હાથ દેવાનો છે. અગર આપણે એક દુનિયાના આમ માણસ માટે આટલી બધી આપણે ઓલી સગવડ કરે, જ્યારે ખુદાવંદે તઆલા સામે જાય નમાઝ પઢવા માટે, ત્યારે આપણે ફાટેલી શર્ટ કે કમીઝ પહેર્યા હોય, ફાટેલી જીન્સ પહેર્યા હોય અને આપણે નમાઝ પઢવા માટે ઊભા રહી જાય, કહેવા માટે કે હું નમાઝ અદા કરું છું. ચોથા ઇમામના માનવા વાળા છે, અગર ઝૈનુલ આબિદીન માનતા હોય તો ઇમામની જિંદગીમાંથી આ દર્શ આપણે લઈએ. આ એક દર્શ ઇમામની જિંદગી. એક સલાવત અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ. ફરી એકવાર જોશથી બધા સલાવત પડે આપણે. ઇમામ હસન અલૈહિસ્સલામના જમાનાની અંદર અને ઇમામ હુસૈન અલૈહિસ્સલામના જમાનાની અંદર ઇમામે કેવી રીતે પોતાની જિંદગી પસાર કરી, ઇન્શાઅલ્લાહ એ હું આવીશ. આજે મને એ ભાગ કે જે કરબલાના વાકયા પછી ઇમામે હુસૈન અલૈહિસ્સલામની શહાદત પછી ઇમામ અલી ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામે કેવી રીતે પોતાનું જે જવાબદારીઓ હતી એ જવાબદારીઓને કેવી રીતે પૂરી કરી. હું તમને પહેલા એક વાત જરૂર સમજાવું, અને એ છે બુઝુર્ગો, ભાઈઓ અને બહેનો, કે માણસો સવાલ કરે કે આપણે આ જમાનાની અંદર ચોથા ઇમામની જિંદગીના બારામાં ચર્ચા કરવાનું શું રિલેશન છે, એની સાથે શું આપણને જાણવાનું મળે, કેવી રીતે આ ચોથા ઇમામની જિંદગી આપણા માટે મદદરૂપ થઈ જાય. બુઝુર્ગો, ભાઈઓ અને બહેનો, તમે જાણો છો કે જ્યારે ઇન્સાન ઉપર સખત વખત આવે છે,
રિશ્તેદાર હોય, બહુ જ નજદીકી રિશ્તો હોય, અગર એનો ઇંતકાલ થઈ જાય તો એક વખત દિલની અંદર સદમો થાય છે. વેપારની અંદર કોઈ માણસ માર ખાય, દાખલા તરીકે સદમો થાય છે. તમે કામ કરતા હો અને જે પેઢીની અંદર તમે કામ કરો છો ત્યાંનો મેનેજર તમને કહી દે કે કાલથી તમે કામમાંથી છૂટા, અથવા મહિના બાદ તમે કામમાંથી છૂટા, તો તે વખતે એક સદમો થાય છે. અથવા ખુદાના ખાસ્તા તમારા જવાન દીકરા કે દીકરી સાથે કોઈક એવો બનાવ બને છે, સદમો થાય છે. એ જ્યારે ઇન્સાનને સદમો થાય છે એ વખતે પોતાને એ કેવી રીતે મેનેજ કરે છે, કેવી રીતે પોતાને સંભાળે છે, એક હુનર છે. ફરીથી હું કહું છું, જ્યારે ઇન્સાન ઉપર, આપણે અંગ્રેજીમાં એને ક્રાઇસિસ કહે છે. ક્રાઇસિસનો મતલબ કે જ્યારે તમારા ઉપર મુસીબતોનો પહાડ આવી જાય અને એ મુસીબતોનો સામનો કરવો એક હુનર છે. એને કેવી રીતે સંભાળવું, કેવી રીતે ક્યાં ક્યાં રસ્તા લઈ આવવા, ક્યાં ક્યાં વસ્તુઓ પર અમલ કરવી કે જેનાથી આ મુસીબતો અને તકલીફો દૂર થઈ જાય, એક હુનર છે. વરના ઇન્સાન ડિપ્રેશનની અંદર આયલો જાય છે, ઇન્સાન મૂંઝારાની અંદર આયલો જાય છે, ઇન્સાન પોતાને ખોઈ મૂકે છે. પછી તો એને સમજ પણ નથી પડતી કે આ જિંદગી હું કેવી રીતે પસાર કરું. અગર આપણે ચોથા ઇમામની જિંદગી તરફ નજર કરે અને ખાસ કરીને આ ગાળાની અંદર કે અહીંયા પોતાના પિતાની શહાદત થઈ છે, અહીંયા પોતાની આંખેથી જોઈ છે કે પોતાનો પિતાનું માથું નેઝા ઉપર છે, અહીંયા પોતાની આંખે જોઈ છે કે પોતાની ફૂઈમાને, પોતાની બહેનોને અને બીજી ભાઈઓને હાથમાં રસ્સીઓ બાંધવામાં આવે છે. એટલું બધું સાથે એમના હાથની અંદર હથકડીઓ અને પેડીઓ બાંધવામાં આવે છે. એ હાલતની અંદર ચોથા ઇમામ કેવી રીતે પોતાની જવાબદારી સંભાળે છે અને કેવી રીતે પોતાના આખા કુટુંબને સંભાળે છે, એક જાતનું દર્શ છે કે અગર આપણા ઉપર આ મુસીબત આવે અથવા તો કોઈ પણ એવી મુસીબત આવે તો ચોથા ઇમામની જિંદગીને જોવો. કઈક વસ્તુ હતું ચોથા ઇમામની અંદર કે જેના કારણથી ઈ આ તકલીફોને કેવી રીતે સંભાળ્યા, કઈ એવી સિફત, કઈ એવો ગુણ હતો ઇમામની અંદર કે જેના કારણથી તેઓએ આ મુસીબતોનો સામનો કર્યા. હા, મુસીબતને યાદ કરતા હતા, કોણ યાદ નહીં કરે? કોઈક ઇન્સાન ઉપર તકલીફ થઈ ગઈ હોય, એની તકલીફને પસાર થઈ જાય અને એમાંથી છુટકારો મળી જાય એને, પછી કેટલા વર્ષો પછી પણ ઈ તકલીફ અને મુસીબતની જરૂર યાદ તો કરશે જ. ઇમામ યાદ કરતા હતા તો ઇમામની આંખમાંથી આંસુ આવતા હતા. અને અગર કોઈ પૂછા પણ કરી લેતું હતું કે મૌલા તમારા ઉપર સૌથી વધારે મુસીબત ક્યાં પડી, તો ઇમામ કહેતા હતા અશામ 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 કહેતા હતા. પણ ઇમામે આ મુસીબતોનો સામનો કેવી રીતે કર્યો એ એક સમજવાની ચીજ છે. કઈ વસ્તુ હતી, કઈ ગુણ હતી? હું તમને કહું છું, જે ગુણ ઇમામની અંદર હતો, જે બીબી ઝૈનબ અલૈહા સલામની અંદર હતો, જે બીબી ઉમ્મે કુલથુમની અંદર હતો, જે બીબી ઉમ્મે રબાબની અંદર હતો, અને જે બીજી બીબીઓની અંદર જે ગુણો તેઓ પાસે અને જે ક્વોલિટી તેઓ પાસે હતી, એ અલ્લાહ ઉપર ઈમાન, અલ્લાહ ઉપર ઈમાન. ગઈકાલ મેં તમારી સમક્ષ વાત કર્યું
આ ઈમાન કેટલી કિંમતી વસ્તુ છે. આજે દુનિયાની અંદર કેટલા એવા વિચારો છે કે જે વિચારો એ કહે છે કે ખુદાવંદ તાઆલા છે જ નહીં. તમે તેઓને એથિસ્ટ કહો અથવા તો અમુક માણસો જેને એગ્નોસ્ટિક કહે છે અંગ્રેજીની અંદર, જેનો મતલબ છે કે જેઓને શક થાય છે કે ખુદા છે કે નથી. અથવા અમુક માણસો તમને એમ કહે છે કે અગર તમે દુનિયાની અંદર કંઈક વસ્તુ હાસિલ કરવી હોય તો ખુદા પાસે ડાયરેક્ટ નહીં જાઓ, આ મૂર્તિઓ છે એ મૂર્તિઓને પૂછા કરો, બધું થઈ જશે તમારું. આ બધા વિચારો જે ઇન્સાનને મગજની અંદર આવે છે જ્યારે, અને આ વિચારો જ્યારે આવે છે તો તે વખતે એ પોતાને સવાલ કરે છે કે મારા માટે મારી જિંદગીની અંદર આજે અલ્લાહ ઉપર ઈમાન, રસૂલ ઉપર ઈમાન, ઇમામ ઉપર ઈમાન, કિયામતના દિવસ ઉપર ઈમાન, આ વસ્તુ મારા માટે કેટલી જરૂરી છે. જાણો છે તો આવો કૂફાની અંદર ઇમામ અલી ઝૈનુલ આબિદીન સલવાતુલ્લાહ વસલામુહુ અલૈહ અસીર બનીને અને કૂફાની અંદર દાખલ થાય છે. બુઝુર્ગો, અસીર એટલે કોણ? કે જેને કૈદી બનાવવામાં આવ્યો. કૈદી કોણ હોય? કે જેના ઉપર કૈદ કરવા વાળાનો કંટ્રોલ હોય, જે ઈચ્છાએ ઈ કરે. કૈદીને કહેવાય આ રસ્તા ઉપર જાઓ તો જશે, કૈદીને કહેવાય આમ ચાલો તો આમ જશે, કૈદીને કહેવાય કે તમને આ જગ્યા ઉપર આરામ કરવાની છે, એને આરામ કરવું જ પડશે. કૈદી પાસે કોઈ જાતની હુર્રિયત નથી હોતી, કોઈ આઝાદી નથી હોતી. જેવી રીતે કહેવામાં આવે એવી રીતે કરવાનું. ચોથા ઇમામ ઈ હાલતમાં છે. એક ઈ. બીજું, કરબલાથી કૂફા આવ્યા છે. દિવસની એક સફર, એક દિવસનો સફર, પહોંચી ગયા. આશુરના દિવસે ચોથા ઇમામ બીમાર હતા. તો બીમારીમાંથી તેઓ હવે સાજા થતા જાય છે. અને એક ઇન્સાન સખત બીમારીમાં હોય તો એને સાજું થવા માટે અમુક દિવસો લાગે છે. એટલે કે જ્યારે તમે હોસ્પિટલમાં જાઓ, ખુદા ન કરે, અને જ્યારે તમને રજા મળે હોસ્પિટલમાંથી, તો નથી કહેવાતું તરત જ કામમાં જાઓ. કહેવાય છે 5 દિવસ કે 7 દિવસ આરામ કરો તાકે તમને સેહત પાછી મળતી જાય. ઇમામ હજી તો બીમારીમાંથી નીકળ્યા છે. સાથે સાથે મુસીબતો બીજી ઈ છે કે જ્યાં જ્યાં જાય છે, કૂફાની અંદર દાખલ થાય છે, માણસોનો હુજુમ છે. તમને ખબર છે ભાઈ, જ્યારે આ કાફેલો દાખલ થયો છે કૂફાની અંદર, તો માણસોએ જ્યારે હાલત જોઈને, તો તે વખતે માણસો ખાવાનું લઈ, બીજી વસ્તુઓ લઈ, અને આ કાફેલાની અંદર જે છોકરાઓ હતા તેઓને દેવાનું શરૂ કર્યા. કે બીબી ઉમ્મે કુલસુમને કેવું પડ્યું, જોશથી બોલવું પડ્યું કે અમારા ઉપર આ સદકો હરામ છે. મુસલમાનો જાણતા હતા કે સદકો હરામ હોય તો ફક્ત પૈગંબરની આલ ઉપર, પૈગંબરની ફેમિલી ઉપર. આજે કુફાવાસીઓને કહે છે કે સદકો અમારા ઉપર હરામ છે, તો દુનિયાને ખબર પડે કે આ કોણ છે. માણસોનો જે ઓલો અવાજ, બધા ઉભા છે, માણસોનો જે અવાજ હતો, માણસો વાતો કરતા હતા, ખલેલ પાડતા હતા, જે પણ કોણ બોલવું હોય બોલતા હતા. એ દરમિયાનની અંદર હું તો ચોથા ઇમામના બારામાં વાત કરું છું, પણ પહેલા બીબી ઝૈનબના બારામાં વાત કરું કે બીબી ઝૈનબ અલૈહિસ્સલામે કૂફાવાસીઓને એક તરફ ઈશારો કર્યો. મારા શબ્દો નથી, કિતાબના શબ્દો છે. લખે છે
કે જ્યારે બીબી ઝૈનબ અલૈહિસ્સલામે માણસો તરફ ઈશારો કર્યો, કારણ કે તારીખમાં મળે છે કે બીબી ઝૈનબે શિમ્રને કહ્યું કે માણસોને કયો શાંત બેસે, તો બીબી ઝૈનબે કહ્યું, તો શિમ્ર કહે છે કેવી રીતે, હું કેવી રીતે બધાને શાંત કરું? તો બીબી ઝૈનબે કહ્યું, હવે ખબર તું જો, એક ઈશારો કરે છે, તારીખ કહે છે કે એટલી શાંતિ કે કોઈક પણ કંઈક નાની વાત કરે તો બધાને સંભળાઈ જાય, એટલી શાંતિ હતી, બધા શાંત થઈ ગયા. અને જે જાનવરો હતા એ જાનવરો તરફ પણ બીબી ઝૈનબે જ્યારે ઈશારો કર્યો તો જાનવરો બધા ઠંડા થઈ ગયા, શાંત થઈ ગયા. અને ત્યારબાદ એ બીબી ઝૈનબ અલૈહિસ્સલામે ખુતબો દીધો. તો આપણો વિષય ચોથા ઇમામ છે. ચોથા ઇમામનો આ ખુતબો કુફાના બાજારની અંદર એના બારામાં વધારે ચર્ચા થતી નથી. અગર ઇમામનો જો ખુતબાનો ચર્ચો થાય છે તો એ યઝીદના દરબારમાં જે ખુતબો દીધા હતા એના બારામાં વધારે ચર્ચા થાય છે. તો તમે જોશો કે ચોથા ઇમામે કુફાની અંદર જે ખુતબો દીધો અને યઝીદના દરબારમાં જે ખુતબો દીધો એની અંદર ફેર છે. વાક્ય તો એક જ છે, પણ ફેર શું છે? ફેર એટલું જ છે ભાઈ, એક સલાવત પડશો. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. ભાઈઓ ફેર એટલો જ છે કે કુફાની અંદર જ્યારે બીબી ઝૈનબ જ્યારે ઇમામ અલી ઝૈનુલ આબિદે ખુતબો આપ્યો તો તે વખતે એ માણસોને જગાડ્યા કે તેઓએ કઈ ભૂલ કરી છે. ફરીથી કહું છું, કુફાની અંદર જ્યારે ઇમામ ઝૈનુલ આબિદીને ખુતબો આપ્યો તો ખુતબાની અંદર કુફા વાસીઓને કહ્યું કે તમારી ભૂલ ક્યાં થઈ છે. જ્યારે શામની અંદર ખુતબો દીધો તો ઇમામ અલી ઝૈનુલ આબિદીને પોતાની ઓળખાણ કરાવી. હું તમને કહેતો જાઉં કે કુફાની અંદર ઇમામ અલી ઝૈનુલ આબિદીને જ્યારે ખુતબો શરૂ કર્યો ત્યારે તેઓએ કહ્યું કે જેઓ મને ઓળખે છે તેઓ મને ઓળખે છે, જેઓ નથી ઓળખતા તેઓ જાણી લે કે હું અલી ઇબ્ન અલ-હુસૈન બિન અલી બિન અબી તાલિબ છું. કે ત્યારબાદ ઇમામે કહ્યું કે તમોએ મારા પિતાને પત્રો લખી અને આમંત્રણ આપ્યું અને ત્યારબાદ પછી તમે એને દગો આપી અને એને કત્લ કર્યા. તમે ઓળખો છો હું કોણ છું? હું એ છું કે જેના બાપને દરિયાના કિનારા પાસે ઝબહ કરવામાં આવ્યો હતો. ઇમામે ન કહ્યું કે જેને કત્લ કરવામાં આવ્યો હતો. ઝબહ જાનવરને કરવામાં આવે છે. એવી રીતે ઇમામે હુસૈન અલૈહિસ્સલામને ઝબહ કરવામાં. ત્યારબાદ ઇમામ અલી ઝૈનુલ આબિદીન તેઓને કહે છે કે તમે આટલી બધી ભૂલો કર્યા છો, તમને ખબર છે કે તમે કયો ગુનો કર્યા છો? આ છે માણસોને ચેતવવા માટે. બુઝુર્ગો, ભાઈઓ, બહેનો, આ ચેતવવું બહુ જરૂરી છે. અગર કોઈક માણસ તમને તમારી ભૂલ તમારી સામે કહે તો ખીજાઈ ન જાઓ, ખીજાઈ નહીં જાજો. કારણ કે હકીકતની અંદર તમારી ઝમીર જે સૂતી છે અત્યારે એ જગાડવાની કોશિશ કરે છે. આપણું દિલ છે, આપણે ભૂલે નહીં. હું દર વખતે આ જ નસીહત આપું છું કે આપણે જે પણ કાંઈ કામ કરે, આજે મને કાંઈ કહેવું હોય તો નિઝારભાઈ છે, મારા દોસ્ત છે, વર્ષો ત્યાં જાણું છું, આશિકભાઈને ઓળખ્યો છું, આઝાદભાઈ છે, ઓળખું છું.
અગર હું ચાહતો હોઉં તો તેઓને થોડુંક માખણ મારી અને 7 આસમાન શું 14 આસમાન ઉપર ઉડાડી નાખું તે વખતે. પણ હું જ્યારે એ વાત કરતો હોઉં ત્યારે મારા દિલની અંદર એક વસ્તુ હોવી જોઈએ, આજે તો તું ડાયો થઈ જાય સેલકાની સામે, કાલે કિયામતના દિવસે તને જવાબ દેવાનો છે. તમને એક દાખલો આપો, એક સવાલ કરશો ભાઈઓ. ઇન્શાઅલ્લાહ જે ચોથા ઇમામનો જે ખુતબો શામનો છે, ઇન્શાઅલ્લાહ કાલે અત્યારે ટાઈમ થવા આવે છે. હું ફક્ત આ દાખલો આપી મસાઇબ તરફ આવી જાઉં છું, અને એ છે કે 1986 ની અંદર મારે મોકો મળ્યો. નવજવાન ભાઈઓ બધા સમજતા હશે, 86 કહી શકું છું 8 ને 6 કે 86. મારે જ્યારે ટોરોન્ટોની અંદર મજલિસ પડવા માટે બોલાવવામાં આવ્યું તો હું 12મી કે 13મી રાત મજલિસ હતી, છેલ્લી મજલિસો હતી. તો એક બહેન મારી પાસે આવી, એણે મને કહ્યું કે મને એક વસ્તુ તમને કેવી છે. બોલો. તો મને કહ્યું એને કે જો તમે બીબી ઝૈનબ અલૈહિસ્સલામના બારામાં બોલ્યા કે બીબી ઝૈનબ અલૈહિસ્સલામની ચાદર જેટી લેવામાં આવી હતી અને તેઓને બાજારની અંદર ફરાવવામાં આવ્યું હતું, આજે આપણને કોઈ અટકાવવા વાળું નથી. આજે આપણે ચાદર પહેરવી હોય તો આપણે પહેરે, કોઈ અટકાવવા વાળું નથી આપણને. તો એ કે હું આ સાંભળી, મારા દિલની અંદર આ વાત ઉતરી. તો હું જે ઓફિસની અંદર હું કામ કરું છું ત્યાં ગઈ, અને મારો મેનેજર હતો જે ધ્યાન રાખવા વાળો હતો. મેં એને કહ્યું કે અગર તને વાંધો ન હોય તો કાલથી હું મારું માથું ઢાંકી અને સરખા કપડા બધા પહેરીને હું આવીશ અહીંયા, કારણ કે આ મારા દીનનો, મારા ખુદાનો એક હુકમ છે. તો એણે મને જવાબમાં કહ્યું કે જે ખુદા આપણો બધાનો મેનેજર છે, જે ખુદા અંગ્રેજી મને બોસ કે છે, જે ખુદા આપણો બધાનો બોસ છે, એ અગર હુકમ કરે તો હું કોણ છું મનાઈ કરવા વાળો? મારે ફક્ત એટલું જ કેવું છે આપણને, કોઈ પણ અમલ આપણે કરે એક વખત મગજની અંદર ઈ રાખી દેજો, દિલની અંદર પોતાને એ કહેજો, અને આ છે જાગૃતિ કે કાલે કિયામતના દિવસે ખુદાવંદ તઆલાને જવાબ દેવાનો છે. ઇન્શાઅલ્લાહ કાલે તમારી સમક્ષ જ્યારે બીબી એ ચોથા ઇમામનો ખુતબો બયાન કરીશ, આના તરફથી જ હું ઇન્શાઅલ્લાહ શરૂ કરીશ. પણ આ આપણને સમજવાની જરૂરત છે કે આ જાગૃતિ બહુ જરૂરી છે. ઇમામ અલી ઝૈનુલ આબિદીન કૂફા વાસીઓને જગાડતા હતા કે તમોએ મારા દાદા સાથે બેવફાઈ કરી, તમોએ મારા ચાચા હસન સાથે બેવફાઈ કરી, તમોએ મારા પિતા હુસૈન અલૈહિસ્સલામ સાથે બેવફાઈ કરી. હવે તમે અમારી પાસે આવો છો અને હવે તમે મને કહો છો કે અમે અમારી ભૂલને કેવી રીતે સુધારી શકીએ? બીબી ઝૈનબ અલૈહિસ્સલામ ખુતબાની અંદર શું કીધા હતા? કૂફા વાસીઓને એટલું જ કહ્યું કે તમે રોઈ રહ્યા છો, કિયામતના દિવસ સુધી તમે રોવો, કારણ કે જે ભૂલો તમે કરી છે, પૈગંબરના નવાસાને તમે કત્લ કર્યા છો, એની કોઈ બાકી હવે ઓલું નથી કે જેના કારણથી તમે કહો કે મારી ભૂલ માફ થઈ શકશે નહીં. સાદારો
ઇમામ અલી ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામની મુસીબતોને યાદ કરી. એ મુસીબતને આપણે યાદ કરીએ. કે જ્યારે 11મી મુહર્રમના ઉમરે સાદો હુકમ આપ્યો કે એના લશ્કરની જેટલી પણ નજીસ લાશો છે તેમને દફન કરવામાં આવે. અઝાદારો પછી હુકમ થયો કે અસીર અહેલે બૈત રસૂલને અસીર કરવામાં આવે, કૈદી બનાવવામાં આવે અને આ કૈદીઓને હવે મક્તલમાંથી લઈ જવામાં આવે છે. અઝાદારો દિલ ઉપર હાથ રાખજો જરાક કે જ્યારે ઉમ્મે ફરવાએ કાસિમની પામાં લાશ જોઈ હશે તો તેઓના દિલ પર શું ગુજરી હશે. અઝાદારો ઉમ્મે લૈલાએ જ્યારે જનાબ અલી અકબરની લાશ જોઈ હશે તો તેઓના દિલ ઉપર શું થયું હશે. અઝાદારો અરે જ્યારે જનાબે રબાબે યાદ કર્યું હશે કે અલી અસગરના ગળા પર કેવી રીતે તીર લાગ્યું હતું તો તે વખતે રબાબના દિલની ઉપર શું પસાર થયું હશે. અઝાદારો જરાક એ જવાન તરફ જો કે જેના હાથની અંદર હથકડી અને પગની અંદર બેડીઓ બાંધવામાં આવી છે કે જ્યારે ઇમામ અલી ઝૈનુલ આબિદીને પોતાના પિતાની પામાલ લાશને જોઈ. અઝાદારો તારીખ કહે છે કે જનાબ ઝૈનબ અલૈહિસ્સલામ ચોથા ઇમામના ચહેરા તરફ નજર કરી રહ્યા હતા. ઇમામ અલી ઝૈનુલ આબિદીન પોતાના પિતાની લાશ તરફ જોતા હતા. અઝાદારો બીબી ઝૈનબે જોયું કે ઇમામ અલી ઝૈનુલ આબિદીનના મોઢાનો રંગ બદલતો જાય છે. કહ્યું એ બેટા અલી ઝૈનુલ આબિદીન, હું એ જોઈ રહી છું જેવી રીતે તમારા જિસ્મમાંથી તમારા શરીરમાંથી રૂહ નીકળી જશે. બસ અઝાદારો ઇમામ અલી ઝૈનુલ આબિદીને કહ્યું આઈ ફફી અમ્મા, જેનો જવાન ફરઝંદ જીવતો હોય એના બાપની લાશ ગુસલ અને કફન વગર પડી હોય તો મારી હાલત આ ન થાય તો શું થાય. બસ અઝાદારો એક વખતે બીબી ઝૈનબે કહ્યું આય બેટા ગભરાઓ નહીં, એક દિવસ આવશે જ્યાં કબ્ર પણ બનશે, અહીંયા રોઝો પણ બનશે, અહીંયા ઝવારો પણ આવશે. આય બેટા માણસો અહીંયા તમારા પિતાની અઝાદારી પણ કરશે. અમીદ ઇબ્ન મુસ્લિમ કહે છે કે હું કરબલાના બધા વાક્યા ભૂલી શકું છું પણ આ મંઝર નથી ભૂલી શકતો. અહીંયા ઝૈનબ તસલ્લી દેતા દેતા એક વખતે મદીના તરફ રૂખ કરે છે અને કહે છે યા જદ્દા સલ્લા અલૈકા મલિક અસ-સમાઈ વલ અર્દ વ હાદા હુસૈન. એ બેટા, એ નાના, તમારી નમાઝે જનાઝા જમીન અને આસમાનના મલાકાએ પડી હતી પણ તમારા હુસૈન અને બેગોરો કફન તેઓની લાશ. سيعلم الذين ظلموا أي منقلب ينقلبون إنا لله وإنا إليه راجعون. मुमिनीन આપણે માતમ કરેની પહેલા ખુદાવંદ તાલા પાસે દુઆ કરે, મોહમ્મદ અને આલે મોહમ્મદના વાસ્તા આપીને બારે ઇલાહા અમારી આ કલીલ અઝાદારીને તારી બારગાહમાં કબૂલ ફરમાવજે. બારે ઇલાહા કેટલા ઝવારો કરબલા તરફ જઈ રહ્યા છે. બારે ઇલાહા પાસે દુઆ છે કે એ ઝવારોની જાન માલ ઇઝ્ઝત આબરૂ તારી હિફાઝતની અંદર રાખજે. બારે ઇલાહા તેઓને તૌફીક આપજે કે જે મકસદ માટે ગયા છે તે મકસદને પૂરું કરી અને પોતાના વતન સહી સલામત પાછા આવી જાય. બારે ઇલાહા તારી હુજ્જત ઇમામ ઝમાનાના ઝુહુરની અંદર જલ્દી ફરમાવજે. માતમે હુસૈન.